હાલ જોઈએ તો આજે 12 ઓગસ્ટ અને બુધવારનો દિવસ છે અને આજે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ તો અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે. ગઈકાલે રાજ્યના 89 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ પંચમહાલના શહેરામાં 5.5 ઇંચ જેટલા વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે અમારી સાથેની વાતચીતમાં અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીને પૂછ્યું છે કે હવે ભારે વરસાદી રાઉન્ડ ક્યારે આવશે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દ્વારકા, જામનગર અને પોરબંદર જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ક્યારે પડશે, જેને લઈને પરેશભાઈ ગોસ્વામીએ મોટી આગાહી વ્યક્ત કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ આજે અને આવતીકાલે અનેક વિસ્તારોમાં ભારે તો અનેક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદને લઈને નવી અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આવતીકાલે જ્યારે અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરીશું ત્યારે આપનો પ્રશ્ન એમના સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપ હાલ વાત ગુજરાતી જોઈ રહ્યા છો અને આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા. હવામાન વિભાગે કયા જિલ્લાઓમાં અને કેવા વરસાદની આગાહી આપી છે તે જાણીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં ભારે વરસાદી રાઉન્ડ અને સૌરાષ્ટ્રને લઈને શું કહ્યું છે, આવો જાણીએ. પરેશભાઈ, આમ જોઈએ તો જુલાઈ માસમાં જે એક બાદ એક વરસાદના ભારે રાઉન્ડ જોવા મળ્યા, એવો ભારે રાઉન્ડ ઓગસ્ટ માસમાં શું જોવા મળી શકે છે? હા, ઓગસ્ટની 26 ઓગસ્ટ થી લઈને 6 સપ્ટેમ્બરનું જે સેશન છે એ જે 10-11 દિવસનો સમયગાળો છે એમાં સાર્વત્રિક અને ભારે રાઉન્ડની પણ શક્યતાઓ છે. અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનો છે એમાં પણ સંપૂર્ણપણે સારા વરસાદ છે એ એકંદરે વરસતા રહેશે. જી પરેશભાઈ, ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સારા વરસાદ ક્યારે અને સૌરાષ્ટ્રમાં શું નદી નાળા ભરાઈ જાય, કુવાઓ છલકાઈ જાય, એ પ્રકારનો વરસાદ પડશે? બિલકુલ, સૌરાષ્ટ્રમાં પણ જે આ 26 ઓગસ્ટ બાદથી જે સારા વરસાદની જે શક્યતાઓ છે એમાં સૌરાષ્ટ્રને પણ લાભ મળશે. 5 રીજન છે જે આપણા હવામાનની દ્રષ્ટિએ જોવા જઈએ તો જી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત, આ 5 રીજનની અંદર એકંદરે સારો વરસાદ રહેશે. ને એમાં પણ ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી જે વરસાદની શરૂઆત થશે તો એ સેશન થોડુંક લાંબુ ચાલશે. અને સપ્ટેમ્બર મહિનાની અંદર સૌરાષ્ટ્ર હોય, કચ્છ હોય કે બીજા અન્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારોની અંદર પાણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ ચોક્કસથી અત્યારે લાગી રહી છે. જી પરેશભાઈ, આમ તો આપણે ઓગસ્ટના મધ્ય ઉભા છીએ, તો આગામી સમયમાં શું કોઈ આ વર્ષે પાછોતરા વરસાદની શક્યતાઓ છે? કારણ કે છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ છે કે પાછોતરા વરસાદ ખૂબ પડે છે, તો આ વર્ષે પાછોતરા વરસાદની શક્યતાઓ છે? આમ તો ગુજરાતની અંદર ચોમાસું છે 15 જૂન થી લઈને 15 ઓક્ટોબર સુધી ચાલતું હોય છે. ને આ વર્ષે પણ લગભગ લાગી રહ્યું છે કે 10 ઓક્ટોબર સુધી તો ચોમાસું છે એ ચાલશે. 10 ઓક્ટોબરે ચોમાસું છે ગુજરાતમાંથી વિદાય લે તેવી સંભાવનાઓ છે. પણ ચોમાસું વિદાય લે પછી પણ પાછળથી વરસાદ છે ઘણી વખત જોવા મળતા હોય. આ વર્ષે ઓક્ટોબર મહિનાનું છેલ્લું અઠવાડિયું, જેમાં ખાસ કરીને 23 અથવા તો 24 ઓક્ટોબર આસપાસથી વરસાદની ગતિવિધિ જોવા મળશે. ને એ જે વરસાદની ગતિવિધિ હશે એ ક્યાંક ને ક્યાંક જે તૈયાર થયેલો ખેતી પાક હોય એના માટે નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. જી પરેશભાઈ, ખાસ કરીને આ વર્ષે જોઈએ તો પશ્ચિમ સૌરાષ્ટ્ર વિસ્તાર જે બાકી રહી ગયો છે, તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ક્યારે વરસાદ આવી શકે છે? વરસાદી રાઉન્ડની કોઈ શક્યતાઓ છે? પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આમ તો અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે, જેમાં બિલકુલ. દ્વારકા, જામનગર અને 50% પોરબંદરના વિસ્તારો છે. હમ એટલે એ તમામ વિસ્તારની અંદર અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. આવનારા સમયમાં એટલે કે લગભગ સપ્ટેમ્બરની અંદર ત્યાં પણ સારા વરસાદો જોવા મળશે. જોકે 26 ઓગસ્ટ થી જે વરસાદની શરૂઆત થાય એમાં પણ જો સિસ્ટમ વધુ મજબૂત હશે અને અરબ સાગરના ઉત્તરી ભાગનું જે તાપમાન ડાઉન થશે તો ઓગસ્ટના છેલ્લા દિવસોમાં પણ ત્યાં વરસાદની સંભાવનાઓ છે. બાકી જે સપ્ટેમ્બર મહિનો છે એ સપ્ટેમ્બર અને 10 ઓક્ટોબર સુધીના જે 40 દિવસનો સમયગાળો છે, એ 40 દિવસ છે એમાં પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદ થાય અને એકંદરે ત્યાં પણ શિયાળુ પાક વાવી શકે ખેડૂતો, એ પ્રકારની પાણીની વ્યવસ્થા થાય એવું તો એક ચોક્કસથી અનુમાન છે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે જો વાત કરીએ તો આમ તો ગુજરાતમાં 10 ઓગસ્ટ એટલે કે ગઈકાલથી જ કેટલાક વિસ્તારોમાં હવામાન પલટાયું છે અને હજુ 2 દિવસ સુધી રાજ્યમાં વરસાદ પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે
એક લો પ્રેશર એરિયા મધ્યપ્રદેશ પર બનેલો છે, જેની અસર હાલ ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યો પર પણ થઈ રહી છે અને ચોમાસું ફરી સક્રિય થયું છે. અને આ સિસ્ટમના કારણે જ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારો, મધ્ય ભારત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે. અને ગુજરાતમાં 1 જૂનથી લઈને ગઈકાલે 11 ઓગસ્ટ સુધીમાં સામાન્ય કરતાં 3% વધારે વરસાદ થયો છે. અને એમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં સામાન્ય કરતાં 21% જેટલો ઓછો વરસાદ થયો છે. હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં હજુ વરસાદ બંધ નહીં થાય, પરંતુ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ હજુ આગામી 3-4 દિવસ સુધી ચાલુ રહે તેવી શક્યતાઓ છે. હવે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જોઈએ તો આજે અને આવતીકાલે એટલે કે 12 અને 13 ઓગસ્ટ દરમિયાન પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ તથા મહેસાણા જિલ્લામાં વરસાદનું જોર વધારે રહે તેવી શક્યતાઓ છે. આ જિલ્લાઓમાં ઘણા સ્થળોએ વરસાદ પડવાની શક્યતાઓ છે. જોકે મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે, જ્યારે 1-2 વિસ્તારમાં ભારે વરસાદ પણ થઈ શકે છે. આ ઉપરાંત પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર 11 અને 12 ઓગસ્ટ દરમિયાન રહેવાની શક્યતા છે. અને આ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ થવાની સંભાવના છે. તદુપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં આગામી 2 દિવસ સુધી વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં વધારે સ્થળોએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ રહેશે, જ્યારે મોરબી, રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ રહે તેવું અનુમાન છે. જ્યાં વરસાદની સૌથી વધારે રાહ જોવાઈ રહી છે અને વરસાદની સૌથી વધુ જરૂર છે એવા દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જુનાગઢ જિલ્લામાં ખાસ કરીને વરસાદમાં વધારો નહીં જોવા મળે. અહીં છૂટાછવાયો અને હળવો વરસાદ પડે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. જ્યારે કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં 2 દિવસ સુધી વરસાદનું જોર થોડું વધશે. અને હવામાન વિભાગે 11 ઓગસ્ટથી જે પલટાઈ ગયેલું વાતાવરણ છે તેની પણ આગાહી કરી છે, જેથી કેટલાક વિસ્તારોમાં મધ્યમ તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની કચ્છમાં શક્યતાઓ છે. તો હાલ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જિલ્લાઓમાં વરસાદની ઘટ અનુભવી રહ્યા છે, એટલે કે તેમાં ચોમાસું મધ્યમથી વધારે પૂરું થઈ ગયું હોવા છતાં પૂરતો વરસાદ હજુ સુધી નથી પડ્યો. ત્યારે આ તો હતી હાલની ગુજરાતની વરસાદની સ્થિતિ. ખાસ કરીને હવામાન વિભાગે આગામી 2 દિવસમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તદુપરાંત હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, સૌરાષ્ટ્રના જે બાકી રહેલા વિસ્તારો છે તેને લઈને આગાહી વ્યક્ત કરી છે. અને તદુપરાંત આગામી દિવસોમાં ક્યારે ભારે વરસાદ પડશે તેને લઈને પણ સંભાવના વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.